तो गाइस अभी मम्मी और वो सब कहाँ जा रहे हैं कहीं पे, और मैं नहीं जा रही क्योंकि मेरी एग्जाम स्टार्ट हो रही है। और कौन आया है? मोटी भाई आया है। गुड मॉर्निंग मम्मी। हाँ, अभी हम गांव में जा रहे हैं। चलिए हमारे साथ आप भी। અમારા કાકા સસરાને બેસાડવાના એટલે અમે બધા ગામડે જઈએ છીએ. છોકરીઓને બોલાયા છે. તો મમ્મીને ગામડે જાય છે, હું ઘરે ધ્રુવીને એક્ઝામ છે એટલે પરીક્ષા છે એટલે. હા, ચલો જઈ આવો. चलो आवजो. चलो जाइए. चलो टाटा ध्रुवी. बाय बाय. तो अभी हम जाने के लिए निकल गए हैं. ऊंचा पहुंचे हमें. गांव आ गए हैं. हमारा गांव, हमारे काकी सासू. મારા દર્શન કરી લીધા. સુઈ બની રહી છે. અમારા નણંદ દર્શન કરવા ગયા. કાકાને બેસાડવાના છે તો મેં તારા મહેમાન આવ્યા છે. અંદર કાકાને બેસાડવાની વિધિ ચાલે છે. દાદા આવી ગયા છે. અમારા ફેમિલી ગામડેથી, અમારું કુટુંબ. ત્યારે જુઓ ફૂલ અહીંયા શીરો બની રહ્યો છે ચૂલા ઉપર. પ્રસાદી. હા હા, મેં આવા હે ને. એના પપ્પા બધા જો બેઠા છે અત્યારે. તો મહેમાન બહુ આવ્યા છે. પપ્પા દર્શન કરવા આવ્યા છે. હીરભાઈએ દર્શન કરવા આવ્યા. હાય ડાબર, મજામાં? ચલો પૂરીઓ વણવા. તમે તળો? હા, તાર અમે વણી વણીને આપીએ. હેડો તો ચલો આપણે પૂરીઓ વણવા જઈએ. सो गाइस अभी सब काम पे लग गए. देखो पूरियां बन रही है. अभी देखिए बहुत सारे मेहमान हैं. हम लोग सब पूरियां बना रहे हैं. देखिए बड़ी बनाई वो तो અંદાયસ સુંટિયાથી અને અમે બધા અત્યારે પૂરીઓ વણીએ છીએ. આ બેન ને બધા પૂરીઓ વણો. જો કેટલા બધા લોકો પૂરીઓ વણવા આવી ગયા. આ અમારા જસી ભાભી. બધાના ભેગા ભાભી. આવો, કોંગ્રેચ્યુલેશન. અને આજ તો રણજીતજીને હેપી બર્થડે. સારું. જો અહીંયા પૂરીઓ તળાય છે. અમારા નણંદ ને બધા અમારા ઘરે જઈએ છીએ. અમારા ઘર જોઈએ. તો હવે સામે અમારું ઘર. કાકી મજામાં? હો, આ રહ્યું અમારું ઘર છે. જુઓ नड़ंद बदा घर जोआ. देखिए अभी तो आज तो गांव आ गए हैं तो बहुत मज़ा आ रहा है. अभी गांव में घूम रहे हैं. और ये हमारा घर, पीछे खेत है. ये हमारा घर और नीम का पेड़ है. चलिए अंदर जाते हैं. कहाँ तक काम पहुँचा. देखिए कलर काम तो हो गया है. अभी यहाँ पे बीम भरवाना बाकी है. इसके कारण ऊपर जो हमें वर्क करना है वो सब बाकी रह जाता है. देखिए बीच वाला रूम ये भी मस्त ओके हो गया है. और किचन भी बन गया है कंप्लीट. देखिए हाँ, ત્યાંથી દેખાતી બધા. જુઓ ઘર જોવા આવી ગયા. તો બેઠા છે અમારા કાકા સસરા કુટુંબના. અને જુઓ અમારા ઘરનું લોકેશન. અહીંયા થોડા દિવસ પછી અમે રહેવા આવવાના છીએ. હવે જઈએ કાકીના ઘેર. ચલો આ અમારા બાજુમાં કાકી સાસુ. હા આયા કાકા ઊંઘી ગયા. તો ચલો એમના ઘરમાં જઈએ. મજામાં? હેપી ન્યુ યર. અમારા કાકાનું ઘર. પાછા જઈએ જમવા. પહોંચી ગયા છીએ હવે અમે. આજ તો રણજીતજીનો બર્થડે. હેપી બર્થડે. કેમ છો? મજામાં? કાકીનું ઘર. બધા અહીંયા બેઠા છે.
બોલો મજામાં? આરતી આરતી આવું નહીં? હેડો હેડો. હા હા સારું સવાય એમને ચિકન ગુનિયા ને બધું ભેગું થયું હતું. કાશ્મીર જવાનું હતું એ જ દિવસે બીમાર પડ્યા હતા. હા હવે તો અમે અહીં આવવાના જ છીએ અઠવાડિયું 10 દાડ રહેવા. હા પછી હવે આવી જઈએ. હળન બધા આવ્યા બેસવા અહીંયા ખાઈ ખાઈ અને બધી બહેનો આજ તો બધી છોકરીઓને બોલાવીશ. બધી છોકરીઓ ભેગી થઈશું. જમીન છોડીઓ આવી બહુ જમવાનું બાકી. ના ગુડો જો શિલ્પાની યશવી પાર્વતી નળંદા વાતો કરી રહ્યા છે. અમે ખાવા જઈએ છીએ. ઘરે બધા ખાવા બેસી ગયા. અહીંયા બધા ખાવા બેસી ગયા છીએ. ચલો ખાઈ લઈએ. ડાબર પીરસી રહ્યા છે. ચલો જમી લઈએ. લાડવો પૂરી શાક તમે ખાજો પાછા ધરે. ભાતી આવી ગયા. ચલો હવે સ્ટાર્ટ કરીએ ખાવાનું. જો બધા વાસણ ઘસું છે ને અમને તો ગવા દેતા નહીં. જગ્યા જ નહીં. હું વાં ગઈ લીધું છે બધાએ. જઈએ બહાર. નોખે ઓપરેશન કરાવ્યું હતું તો બધા બોલમણું કરવા માટે જાય. પૈસા આપવા જન્મદિવસના પૈસા આલ્યા. જો અહીંયા અમારા નણંદ બધા આવા હોય વાતો કરવા બેસી ગયા. મારા પૈસા કાકાને ઘેર પાછા આવ્યા છીએ અને આ કાકાને બેહાડ્યા તો દર્શન કરી લઈએ. આપણે તૈયાર રહેજો. 4 દિવસ પછી આવીએ છીએ સામાન ઉચકવા માટે બધું. હા તૈયાર જ છીએ અમે છો જવાના. અને અમારે ઘેર રહેવા તારા આવવાનું અઠવાડિયું 10 દિવસ તું માર મહેમાન. હા અને તાર માટે શું લાવું કે? કઈ નહીં મારે કઈ નહીં જોતું. તમે આવો પછી બનાવશું. સિદ્ધપુરના મેળામાંથી ઘૂઘરો લઈ આવ્યો. ચકદોળમાં બેસ્ટ. ચકડોળમાં બેસીશું. હો અમારા પાર્વતીની બેન છે અને અમારા કાકી સાસુ એમની બેબી. આવજો. એમાંનો તો એક પછી એક જવા માંડ્યા છે. હવે અમારે ક્યાં જવાનું? ચમ સારું હો ને? મજામાં? અમારા સૌથી ઉંમરલાયક ગયડા બા ઘરના અહીંયા બધા બેઠા છે. ચા નાસ્તો થાય છે. અમને તો સરમ આવશે પછી. બોલો મજામાં? હા એટલે જ લીધો પૂરીમાન વિડીયો. હા બધા ઘેર જાય છે અને હવે અમારે નીકળવું છે તો આ બધા જાય એટલે અમે નીકળીએ પછી. હેડો લી આવું નહીં છોડ્યું તમારે. હેડો હેડો. જો હવે બધા મહેમાન થોડા થોડા કરીને જાય પછી અમારે નીકળવું. એ ઓય તાર નામ શું? તાર નામ બોલ. નામ બોલ. આવું અમારે ઘેર આવું. મીરભાઈ મજા આવી ને? આ બાજુ પણ આવજો છે. પૂરીમાં ભેગા થવા મારા સસરા. દવા ખાઈએ તો સારું થાય. દવા તો ખાવી જ પડે. હા હું તો થોડું ભાડું આનું વાપરું છું થોડું કુબેર બી ની બોલી મોતિયા ઉતરા
આવો સીધા ઉતરા હતા ને આવો તો જતી નહીં રહી કઈ રહી હવે અમે જઈએ, બધા મહેમાન જતા રહ્યા. આવજો મનુભાઈ. લઈ જાઓ. આવું અક્ષુ હેડો. ચલો મીરભાઈ બે જાઓ. કાર્તક ઉપર પાછી મેલી જાય. હેડ આવું સિક્કા ખાજી. બધા આવજો. લઈ લેજો. હા શનિ રવિ આવતા હોય. આવજો કાકીઓ. આવજો. મેળો કરવા આવીશું હવે. અમે ખેતરમાં જઈએ છીએ. તો શું ખાવ છો મેહરભાઈ? ખેતરનો રસ્તો. અમે ખેતરમાં આવી ગયા છીએ. ચલો હવે જઈએ. જુઓ મીરભાઈ તો દોડ્યા. હવે અમે ખેતરમાં છીએ, આવ્યા છીએ. હવે ચા બા પીએ અહીંયા અને પછી નીકળીએ. મીરભાઈ તો કૂતરો રમાડવા માંડ્યા. મીરભાઈ બહુ ગમા લઈ લે કાદું. કેટલા બધા બચ્ચા છે નાના. જોડે જોડે આવો મીર. ચાલો આપણે પહેલાં કાકાનું દર્શન કરી આવીએ. દર્શન કરી આવ્યા? હા, દર્શન કરીએ. ઘાર પાકી ગયો એટલા આવ્યા. જુઓ ઘાર પાકી ગયો. અમે આવ્યા ત્યારે હતો પણ લેવાનો ટાઈમ હતો નહીં. હવે ઘાર પાકી ગયો. જુઓ. ચાલો આપણે આવી ગયા છીએ મંદિર દર્શન કરવા માટે. ચલો દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ કાકીના ઘરે. મિહિરભાઈ લીંબુ નહીં લેવા? અહીંયા આવીએ ને એટલે અમને લીંબુ યાદ આવે. શું છે? લીંબુ ચાલો ગીત ને અમારા નળન તો ગયા ચા પીવા ને હું આવીશું લીંબુ લેવા માટે. તો જોઈએ લીંબુ બીંબુ છે. જો અને અહીંયા હું આવું ને એટલે ગુલાબ તો લઉં જ છું. દેખો બહુ મસ્ત મસ્ત આખી ગુલાબની વાડી છે અહીંયા. તો કાકીના ઘરે જઈએ હવે. મીરભાઈ તો કૂતરા રમાડવામાં બીજી થઈ ગયા છે નહીં મીરભાઈ? કાકાને બેઠા લઈ લો ચા પીવા. અમે રહેવા આવવાના તું મેળામાં આવે ચમ. જો કાકીને બધા બેઠા. અમે જઈએ છીએ ઘેર જઈએ મહેસાણા. હવે જઈએ છીએ તો બધા આવી ચૂકી છીએ અને અહીંયા બધા બેઠા. ખેતરમાં પણ ત્યાંથી બધા મહેમાન અહીંયા આવ્યા છીએ. હવે બધા જવાની તૈયારીઓ કરી રહ્યા છે. લઈ લે એક લેવું હોય ગુડી માટે લઈ લે. જો કેવું મસ્ત. હવે 4 દાળ પછી આવવાનું જ છે પાછું. ના લેવાય કૂતરું. ના ના બાપા દાદા તો ના જ પાડશી. જો દાદા હું કેસી દાદા કેસી પૈસા નહીં લેવું કૂતરું. ના બાપા તે અમે ચો રાખીએ સિટીમાં. જ વેકેશન ચાલુ છે તારા આવું ચલ જીના. મીરભાઈ તો બેહી ગયા. આવજો બધા. આવજો આવજો. અમે અમારા મામા સસરાને ઘેર આવ્યા છીએ. મારા સાસુનું પિયર. અમારા સાસુ તો ઓફ થઈ ગયા. એમના ભાઈને અહીંયા રહે છે.
અરે પાપી છે. દેખો એમના ઘરની બહારનું લોકેશન. ચલો બેસીએ હવે. બધા અહીંયા બેઠા છીએ થોડી વાર મામા સસરાને ઘેર. મામા સસરા આવ્યા, મારા સાસુના ભાઈ પગે લાગે આપણે મામાના. મમ્મી સાસુ આવી ગયા છે. મામા ઘેર તો મગફળીઓ થઈ છે, મગફળીઓ લઈ જઈએ. મગફળીઓ લઈને ગાડી મૂકવા જોઈશે. આનો તલ ઝાટકી સાણા જઈએ. જો મમ્મીએ તો તલ ને બલ ના ભરી આલ્યા. હા બે જણા તારા ગાડી આવજો. नहीं આવતો ના ના પેલા ગોચીઓ આવતા नहीं So guys, अभी सिद्धपुर का मेला स्टार्ट सिद्धपुर का मेला स्टार्ट हो गया है. देखिए और सेलड़ी आ गई है, सिद्धपुर की सेलड़ी. और यहाँ देखिए अभी से ही भीड़ स्टार्ट हो गई है. ચાલો છે જે ભૂંગળા બટેકા આવી જાય છે. ભૂંગળા બટેકા સિદ્ધપુરના. આ જુઓ આ લારી મર્યા જુઓ ભૂંગળા બટાકા. हम आएंगे वहीं खाने. हाँ हम आएंगे सिद्धपुर घूमने के लिए. चलो अभी घर चलते हैं गाइस. घूमने के लिए नहीं, અહીંયા રહેવા જવાનું છે આપણે. નહીં મજા બાંધવાની અને રોજ રાતે મેળામાં આવી જવાનું. જઈ જવાનું સિદ્ધપુર કુંવારિકા નદી. અને અહીંયા જ્યારે મેળો શરૂ થશે ને ત્યારે અહીંયા બધું રસ્તા વસ્તા બધું બંધ થઈ જશે. આ રિવર એનું આગળ જીસીબી દેખાય ને એ આખો રિવર આ નદી આખી કુંવારિકા નદી. આ જુઓ હવે નદીમાં બધા પુષ્પો પધરાવા. લો આ પધરાઈ દો. પૂજાપાનો સામાન ને બધું પધરાવાનું હતું તો નદીમાં પધરાવા ગયા એના પપ્પા. આ જે એરિયા દેખાય છે ત્યાં મેળો હશે. થોડા ટાઈમ પછી ચાલુ થશે. અત્યારે ચાલુ જ છે, તમે જુઓ. દુકાનો લાગી ગઈ. देखो गाइस मेले की तैयारी. ફરી પેલા ખૂણાથી આવે देखो गाइस ये चक्डोर आ गई है. इसमें मैं कभी नहीं बैठूंगा, डर लगता नहीं मैं तुझे इसमें बिठाऊंगी, मेरे साथ तो बैठेगा ना. है. ठीक है बैठूंगा बस. જુઓ આ જગ્યાએ એટલું ટ્રાફિક હશે ને અમે તમને બતાવીશું પછી ગાઈસ. અત્યારથી જ આટલો ટ્રાફિક છે, પછી કેટલો હશે. નણંદ હવે ઘેર જઈશ. મગફળીઓ આલી દીધી. મગફળી ને બધું લઈને હવે ઘરે પહોંચી ગયા છીએ. તલ ને મગફળી મામીએ બધું આપ્યું છે. ચલો ઘરમાં. અને અંદર ધ્રુવીબેન શું કરે જોઈએ. ધ્રુવી શું કરો છો? ધ્રુવી તો નવરા પડે જ નહીં, આખો દિવસ હોમવર્ક કર્યું. અને આ તો પછી થાકી ગયા જુઓ. ચલો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ રસોઈ ટાઈમ. બાય બાય. જય માતાજી.